હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલીવર. તો આ છે અમારે યોગી ચોક વાળા ક્લાસની બ્રાન્ચ. તો હવે અહીંયા સ્ટુડન્ટ વર્ક શીખે છે, પણ એ લોકો હજી બેઝિકમાં છે, બધાય માસ્ટરમાં નથી આવેલા, કારણ કે હજી બ્રાન્ચ હમણાં જ ઓપન થઈ છે, એટલે બધા સ્ટુડન્ટ શીખે છે, પણ બધાય બેઝિક શીખે છે. તો આપણે સ્ટુડન્ટ પાસે જ આજે જાણીશું. તમારું નામ? દીપાલી. તમે ક્યારથી આવો છો? હજી આજે જ જોઈન કરેલું છે. ઓકે, સાગડી બનાવો છો? સાગડી તમારી કેવી રીતે બને છે? સરસ બને છે. આ સાગડી બનાવે છે, હજી એમનો ફર્સ્ટ દિવસ છે, ફર્સ્ટ ડે છે, એટલે એ લોકો હજી સાગડી બનાવે છે. હવે આપણે બીજા સ્ટુડન્ટને પણ પૂછીશું કે એ લોકો કેવું વર્ક કરે છે. આ લોકો બેઝિક માંથી થોડાક આગળ આવી ગયા છે. એ લોકોએ જો એનું વર્ક કરેલું છે, તમે જોઈ શકો છો. સાંકળીથી સ્ટાર્ટિંગ કરેલું છે, બધી આ પછી બેઝિક સ્ટીચીસ છે, મટીરિયલ એ તમને કહેશે કે એને કેવી રીતે વર્ક કર્યું છે. તમારું નામ? વિનલભાઈ. તમે ક્યારથી સ્ટાર્ટ કર્યું છે ને કેટલું શીખવું છે? સાંકળીથી લઈને આ સાંકળીના શેપ આપેલા છે, આ રેશમ વર્ક, આ બધું વલ મોતીનું, આ મટીરિયલ જરદોશી અને ચૂરમા વર્ક બનાવે. ઓકે, તમને કમ્ફર્ટેબલ આવે છે? શીખો છો કઈ રીતે? મેડમ શીખવાડે છે કઈ રીતે તમે શીખો છો? સરસ શીખવાડે. આ આપણા બેઝિક ના સ્ટુડન્ટ છે જે હજી મટીરિયલ્સ નથી આવ્યા, પણ બેઝિક સ્ટીચીસ કરે છે, જેમ કે સ્ટીચીસ છે, બધી પાન છે, ડબલ સાઇડ પાન, બેલ્ટ, ઈ બધી વસ્તુ કરે છે. તો આપણે એમને પણ પૂછીશું કે કેવી રીતે વર્ક કરે છે અને ફાવે છે કે નથી ફાવતું. તમારું નામ શું છે બેન? કૃષ્ણા સાવલિયા. ઓકે, તમે ક્યારથી આવો છો? 1 વીક. હવે તમે કેટલું વર્ક કર્યું છે આ લોકોને કહેશો? મેં સાંકળી સિમ્પલ કરી, પહેલા મોટી મોટી ધારી હતી, પછી નાની નાની સાંકળી કરી, પછી એ બટરફ્લાય બનાવ્યું, રાઉન્ડ બનાવ્યા, ચોરસ બનાવ્યા, ત્રિકોણ બનાવ્યા, એન્ડ આ બધી ડિઝાઇન બનાવી, અને પછી આ બેલ્ટ એન્ડ રેશમમાં બેલ્ટ એન્ડ પાન બનાવ્યા, અને કસબનું પાન, ડબલ સાઇડેડ રેશમ પાન, અને હવે કસબ પાન કરું છું. સારું શીખવાડવામાં આવે છે, એકવારમાં આવડી જાય છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવતી. મારું નામ જાગૃતિ છે, હું સારોલીથી આવું છું. બેઝિક થી સ્ટાર્ટ કર્યું હતું, બધા સ્ટીચીસ, પછી રેશમ અને રેશમ ફ્લાવર ડબલ શેડેડમાં, અને આઉટિંગ અત્યારે શીખવું. મેડમ ખૂબ સારું શીખવાડે છે. આ અમારા મેડમ છે, મેડમ બહુ સારું શીખવાડે છે. તમારે કોઈને શીખવું હોય તો તમે અહીંયા યોગી ચોકવાડી બ્રાન્ચ ઉપર આવી શકો. મારું નામ ધર્મિષ્ઠા છે, અને હું અહીંયા ખાટલી વર્ક શીખવા માટે 11 દિવસથી આવું છું. મને આટલું ફાવી ગયું છે. અત્યારે વલ મોતીના સિંગલ સાઇડ વાળા પાન બનાવું છું. મને સૂયો પકડતા નહોતો આવડતો, ને મને આટલે સુધી આવડી ગયું છે. મને એમ લાગતું હતું કે નહીં ફાવે સૂયો પકડતા તે, પણ મને આટલું આવડી ગયું છે. તો અહીંયા સારો એવો સ્ટાફ છે અને શીખવાડે છે બહુ સરસ સારી પદ્ધતિથી. તમારે પણ કોઈને શીખવું હોય તો યોગી ચોક આવી શકો છો. તો તમે આ બધા યોગી ચોક વાળો ક્લાસ હતો આપણો, ઈ લોકોના સ્ટુડન્ટના રિવ્યુ તમે લીધા છે. હવે તમારે પણ અહીંયા નજીકમાં ક્યાંય રહેતા હોય અને યોગી ચોક વાળો ક્લાસ જોઈન કરવો છે, તમે પણ ઈ ક્લાસ જોઈન કરી શકો છો. થેન્ક યુ.